હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને ટાઈમ 10:15 થાય છે અને હું છે ને નાઈ ધોઈને થઈ ગઈ છું રેડી. અને આજ બધું જ કામ થઈ ગયું છે. આજ તો હે ને સવારમાં બધું કામ પતાવી નાખ્યું છે. કેમ કે છે ને ફ્રેન્ડ્સ, જો આજે છે ગણેશ ચતુર્થી, એટલે તમને બધાને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ. અને ભગવાન ગણેશ છે ને તમારા બધાના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે અને તમને સારા આશીર્વાદ આપે એવી જ કામના કરું છું. તો ચાલો, આજે છે ગણેશ ચતુર્થી અને આજે અમારે ગણેશ સ્થાપના કરવાની છે. અને મુહૂર્ત 11 વાગ્યાનો છે ગણેશ સ્થાપનાનો. એટલે સૌથી પહેલાં તો બધું કામ પતાવી લીધું અને હવે છે ને ગણેશ સ્થાપના કરવાની તૈયારી કરશું. અને ફ્રેન્ડ્સ, એક વાત છે કે આ વ્લોગ છે ને થોડોક મોડો આવશે, 1-2 દિવસ મોડો આવશે. કેમ કે અમે જે માઉન્ટ આબુ ફરવા ગયા હતા એનો વ્લોગ છે ને અત્યારે ચાલે છે. એટલે બધું ટાઈમ નહીં છે ને બધું થોડુંક ગડબડ થઈ ગયું છે. તો એવું છે, એટલે થોડોક મોડો આવશે, 1-2 દિવસ લેટ આવશે. તો સારું, ચાલો હવે છે ને ગણપતિ સ્થાપનાની બધી તૈયારી કરી નાખીએ. તો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. જો અહીંયા છે ને આસોપાલો લઈ આવ્યા છે તોરણ બાંધવા. અને અહીંયા અમારા ગણપતિજી છે, હજી એમનો ઓલું કાઢ્યું નથી. હવે સ્થાપના કરશું ત્યારે આપણે કાઢશું, ત્યારે હું તમને બતાવીશ. તો જો સૌથી પહેલાં તો છે ને આસોપાલો લઈ આવ્યા ને, એટલે આપણે દરવાજે તોરણ બાંધવા માટે તોરણ બનાવી નાખું.
ચાલો ફ્રેન્ડ્સ જો છે ને હવે તમને બતાવી દઈએ હમણાં ગણેશજી ગણપતિ બાપાની મૂર્તિ જો સ્થાપના થઈ ગઈ છે બધાએ દર્શન કરી લેજો જો આવી રીતે અમે કર્યું છે તમે કેમ કરો છો ગણેશ સ્થાપના કમેન્ટ કરી જરૂર જણાવજો અને આ બાજુ જો ચીકુભાઈને મજા આવી ગઈ કા ચીકુ કેમ કરે ડિસ્કો આહા અરે 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 તો સારું ચાલો હવે છે ને આરતી કરી નાખીએ ગણેશ સ્થાપના તો થઈ ગઈ છે હવે આરતી કરી તો ચાલો ફ્રેન્ડ્સ જો અત્યારે છે ને સાંજના વાગી ગયા છે 5 અને બપોરે સૂઈ ગયા હતા પછી ઉઠીને ચા નાસ્તો કર્યો ને જો ચીકુભાઈ શું કરસ તું હે ચોકલેટ હા ભાઈ બે ચોકલેટ તો જો ચીકુભાઈ રમે છે ને હવે છે ને આપણે જો ગણપતિ સ્થાપના કરી નાખ્યું છે અને થોડુંક ડેકોરેશન બાકી છે મીન્સ કે એમને શણગારવાનો છે થોડો ચાલો હવે છે ને અત્યારે કરી નાખી 6 વાગે તીમર પછી આજ વહેલું રાંધવાનું છે તો ચાલો સૌથી પહેલાં હું ડેકોરેશન કરી નાખું તો જો ફ્રેન્ડ્સ છે ને ગણપતિ બાપાના હાથમાં લખ્યું શ્રી અને જો એમને છે ને આંગળીઓ છે સાવ ખાલી હતી એટલે જો અમે એમાં રેડ કલર કરી નાખ્યો એટલે મસ્ત લાગે છે અને હવે છે ને મેં કાનમાં છે ને આવું પહેરાવું છે એટલે થોડુંક સારું લાગે જો આ બુટિયા જેવું હોય ને ગણપતિ દાદાની ઇયરિંગ્સ પહેરાવી દઈએ જો આવું પહેરાવું આયા જો હમણાં પણ લગાવીને બતાવું તમને તો ચાલો ફ્રેન્ડ્સ જો છે ને આજ વખતે છે ને બધા સ્ટોન ને જે રહ્યા ને એ બધા પૂરા થઈ ગયા છે મને પહેલાં ખબર એ નહોતી એટલે કાંઈ ડેકોરેશન કર્યું નથી થોડુંક જ કર્યું છે જો એમાં છે ને ગણપતિ બાપાના ખાલી બુટિયા પહેરાવ્યા કાનમાં મુગટમાં જરાક સ્ટોન ને એવું ચોટેડ્યું ને સૂંઢે થોડુંક કર્યું બાકી આજ વખતે કાંઈ ડેકોરેશન કર્યું નથી બધા સ્ટોન રહ્યા ને પતી ગયા હતા મને ખબર નથી ભૂલાઈ ગયું હતું દેતા જોઈએ કાલ જઈશું ગામમાં લઈ આવશું તો કરશું પાછા ના જો ગુરુબેન અમારે રાહ જોવે શું કરસ હે એ તારું નામ શું હે બોલતો હે જેની શું કરસ તો રમસ આજો બધા રમકડા ને બધું હે ને એમને નાખીને રમે હે ને હમણાં ભાગશે એમને કા કોણ ગોઠવશે હે નિશાળે જાસ નિશાળે જાસ તો ક્યાં જાસ બાલ મંદિરે જાસ બાલ મંદિરે